દોસ્તો, વેલકમ ટુ માય ચેનલ રાવલ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે હોળીના પર્વ નિમિત્તે આજે આપણે બનાવીશું મસ્ત મીઠા ઘૂઘરા, જે ગુજરાતીઓ ઘણા જ ખાય છે. તો વેલકમ માય ચેનલ. દોસ્તો, સૌપ્રથમ છે આ મેદાનો લોટ, આ છે દળેલી ખાંડ, આ છે માવો, આ છે નાળિયેરની છીણ, આ છે સોજી, આ છે બદામનો ભૂકો, આ છે કિસમિસ, સૂકી દ્રાક્ષ અને આ છે ઘી. તો દોસ્તો, ચાલો હવે આગળની પ્રોસેસ શરૂ કરીએ. હોળીનો તહેવાર છે, તો આજે આપણે બનાવીશું ગરમા ગરમ મીઠા ઘૂઘરા. તો હવે આપણે બનાવીશું ઘૂઘરાનો લોટ કેવી રીતે બાંધવાનો. તો સૌપ્રથમ નાખીશું એમાં ઘી, આ મુઠ્ઠી બંધાય એટલું મોણ કરે. હવે આપણે લોટ બાંધીશું. થોડું થોડું પાણી નાખીને લોટ બાંધતા જઈશું. કઠણે નહીં અને નરમે નહીં, એવો લોટ બાંધીશું. તો દોસ્તો, હવે આપણો લોટ બંધાઈ ગયો છે, એને રેસ્ટ પર મૂકીશું અને આગળની પ્રોસેસ ચાલુ કરીએ. આપણે ગેસ પર કઢાઈ મૂકી, ગેસ ચાલુ કર્યો, એમાં નાખીશું ઘી, પછી નાખીશું સોજી. પહેલાં આપણે સોજી શેકીશું. જ્યાં સુધી સોજી લાલ ના થાય ત્યાં સુધી શેકીશું. ધીમે ધીમે સોજીને થોડીક લાલ થાય ત્યાં સુધી શેકીશું. તો દોસ્તો, આમ ધીમે ધીમે સાતરતા જઈશું, આમ સરસ મજાની સુગંધ આવે છે અંદરથી. તો મિત્રો, તમે પણ આ રીતે પ્રયાસ કરજો, બહુ સારા ઘૂઘરા બનશે. ધીમે ધીમે કલર બ્રાઉન થવા જઈ રહ્યો છે. તો દોસ્તો, હવે આપણી સોજી શેકાઈ ગઈ છે, કલર પણ ધીમે ધીમે ચેન્જ થઈ ગયો છે. તો મિત્રો, ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે, નહીં તો સોજી બળવાના ચાન્સીસ ખરા. હવે મિત્રો, આપણે નાખીશું ટોપરાની છીણ. એને પણ 5 મિનિટ સાંતળવું પડશે. આજે મિત્રો હોળીનો તહેવાર છે, તો તમે પણ ઘૂઘરાનો આનંદ લેજો. અમે તો લેવાના જ છીએ. ખૂબ મજા આવે છે ઘૂઘરા ખાવાની. તો હવે આપણે દોસ્તો અંદર મિક્સ કરીશું માવો, ઘૂઘરાની આન બાન અને શાન માવો. તો મજા આવશે આપણને ઘૂઘરા ખાવાની પણ. હવે માવાને પણ મિક્સ સાંતળવાનો છે. તો દોસ્તો, હવે આપણું મિશ્રણ ધીમે ધીમે તૈયાર થઈ ગયું છે. માવો અંદર મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે નાખીશું અંદર બદામનો ભૂકો. એને પણ મિક્સ કરવાનો છે, તે પણ શેકાઈ જશે. અને હવે નાખીશું આપણે દ્રાક્ષ, સૂકી દ્રાક્ષ. તેને પણ મિક્સ કરવાનું છે. બંધ કરી દઈશું. હવે ગેસ બંધ કરી દીધો છે.
થોડું ઠંડુ થવા દઈશું મિશ્રણ. હવે મિત્રો આપણું મિશ્રણ ઠંડુ થઈ જાય પછી આપણે દળેલી ખાંડ નાખીશું. તો હવે થવા દઈએ મિશ્રણને ઠંડુ. આની અંદર આપણે ખાંડ હજુ નાખી નથી. ખાંડ નાખ્યા વિના આ મિશ્રણને 1 મહિના સુધી તમે સ્ટોરેજ કરી શકશો. ખાંડ નાખશો પછી સ્ટોરેજ નહીં કરી શકો. માટે ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે ખાંડ નાખીશું તો પાણી વળશે. એટલે વગર ખાંડ નાખી આ મિશ્રણને જો તમે સાચવવા ચાહતા હોય તો એને ખાંડ વિના સ્ટોરેજ કરી શકશો. તો દોસ્તો હવે આપણે ઘૂઘરા તળવા માટે તેલ ગરમ કરીશું. ત્યાં સુધી આપણું મિશ્રણ ઠંડુ થઈ જશે અને એની અંદર આપણે ખાંડ એડ કરી દઈશું. ત્યાં સુધી આપણું તેલ ગરમ થશે. તો દોસ્તો હવે આપણે મિક્સ કરીશું દળેલી ખાંડ. તમારે જેટલું મીઠું જોઈએ એટલું રાખો ગળપણ. અમે તો મીઠું ખાવાના શોખીન છીએ વધારે, એટલે અમે થોડુંક વધારે રાખીએ છીએ દળેલી ખાંડ. મિશ્રણ ઓલરેડી ઠંડુ થઈ ગયું છે. એક તરફ આપણું તેલ પણ થઈ રહ્યું છે ગરમ. તો હવે ચાલો ઘૂઘરા બનાવીએ. તો દોસ્તો સૌપ્રથમ આપણે ઘૂઘરા માટે લુવા બનાવી લેવાના, આવા નાના નાના. અને પછી ના જાડું ના પાતળું એ રીતે આપણે પૂરી વણીએ એમ વણી નાખવાને એને. તમે જોઈ રહ્યા છો મિત્રો. આ રીતે આપણે પૂરી વણીએ તેમ વણી નાખવાના. પછી એની અંદર આપણે જે મિશ્રણ બનાવ્યું હતું તેણે 1 ચમચી નાખી આ રીતે એને પેક કરી દેવાનું. આ રીતે આપણો ઘૂઘરો તૈયાર થઈ જશે. તો મિત્રો આ રીતે પેક કરી દેવાનો આપણે ઘૂઘરો. પછી આને આપણે તળી નાખીશું. મિત્રો આપણે મશીન દ્વારા પણ ઘૂઘરા બનાવી શકીશું. તો જુઓ તમે, આ રીતે આપણે આ પ્લાસ્ટિકનું મશીન છે એમાં મૂકી દેવાનું અને અંદર સ્ટફિંગ ભરી દેવાનું. આ રીતે પણ મિત્રો તૈયાર થશે ઘૂઘરા, સિમ્પલ રીતે. મિત્રો આ પ્રોસેસ સારી અને સરળ છે. તો મિત્રો આપણો ઘૂઘરો તૈયાર થઈ ગયો છે. બીજો પણ દેખાવમાં પણ સુંદર દેખાય છે. આ હાથથી બનાવ્યો છે અને આ મશીનથી. બંને રીતે તમે બનાવી શકો છો. તો મિત્રો આપણા ઘૂઘરા તળાઈ રહ્યા છે. સરસ મજાના ઘૂઘરા. જેમ પાણીમાં નાવડી તરે તેમ આપણા ઘૂઘરા પણ તેલમાં તરી રહ્યા છે. તો દોસ્તો આપણા ઘૂઘરા ધીમે ધીમે તળાઈ રહ્યા છે, ધીમા તાપે. બહુ સરસ મજા આવશે ખાવાની.
દોસ્તો આપણા આટલા ઘૂઘરા તો તૈયાર થઈ ગયા છે, સરસ મજાના. તો દોસ્તો હવે આપણા ઘૂઘરા તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના ઘૂઘરા આપણા તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો આ સરસ મજાના ઘૂઘરા. તો ચાલો મિત્રો ખાવા.